પેટ્રોલ પુરાવા માટે લોકો ઝઘડી રહ્યા છે દોસ્તો. હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર જ હશે કે ગઈકાલથી એમ કહેવાય છે કે બપોર પછી લોકોની ભીડ એટલી બધી જોવા મળી રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. લોકો એમ કહેવાય છે કે પેટ્રોલ પુરાવા માટે ઉમટી પડ્યા છે દોસ્તો, અને લાઇનમાં રહેવા માટે લોકો ઝઘડી પણ રહ્યા છે દોસ્તો. તમને ખબર જ હશે કે જે અફવા ફેલાવવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલ બંધ થઈ જવાના છે, એના કારણે એમ કહેવાય છે કે લોકો ઉમટી પડ્યા છે. 1-1 કિલોમીટરની લાંબી લાઈનો લાગી ગઈ છે, અને લોકો એમ કહેવાય છે કે ટાંકા અને ટાંકીઓ લઈને આવી ગયા છે પેટ્રોલ પુરાવા માટે દોસ્તો. તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે, અને પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો છે કે પેટ્રોલ ખૂટવાનું નથી, પેટ્રોલ બધાને મળવાનું છે. ખોટો ઝઘડો ન કરો પબ્લિકને. તો એવું લાગી રહ્યું છે કે જેમ ગેસના બાટલા બંધ થઈ ગયા છે, એવી રીતે પેટ્રોલ ને ડીઝલ પણ બંધ થઈ જવાનું છે. એના કારણે લોકોની લાઈન એટલી બધી લાગી ગઈ છે કે પેટ્રોલ પંપે વાત જ ના પૂછો દોસ્તો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે પેટ્રોલ પુરાવા માટે લોકો એમ કહેવાય છે કે આખી રાત 2-3 કલાક લોકો ઊભા રહે છે લાઈનની અંદર, છતાં એમ કહેવાય છે કે પેટ્રોલ મળતું નથી. એટલી બધી ભીડ જોવા મળી રહી છે. એમાં ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પેટ્રોલ પુરાવાના કારણે એમ કહેવાય છે કે લોકો આમ સામે બાજી રહ્યા છે દોસ્તો. એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. લોકો તો દૂર દૂરથી એમ કહેવાય છે કે ટેમ્પાની અંદર ટીપણા ભરીને ડીઝલ ને પેટ્રોલ લેવા માટે આવી રહ્યા છે દોસ્તો. તો ખાસ કરીને નમ્ર વિનંતી દોસ્તો, પેટ્રોલ બંધ થવાનું નથી, આ ખોટી અફવા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર ફરી જય વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.